નમસ્કાર, ડેલ્ટા સાયન્સ એકેડમી ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે। હવે જો લાસ્ટ લેક્ચરની અંદર છેલ્લે આપણે કોની વાત કરી તો છેલ્લે આપણે સીવેજ ટ્રીટમેન્ટની વાત કરી। સીવેજ ટ્રીટમેન્ટ કહીશું અથવા જ એને કહેવાશે સુએજ ટ્રીટમેન્ટ તરીકે ઓળખાશે। આજે આપણે કોની વાત કરવાની છે તો આજે આપણે બાયોગેસ ના પ્રોડક્શનની બાયોગેસના નિર્માણમાં સૂક્ષ્મ જીવો કેવી રીતે ભાગ લે છે એની વાત કરવાની છે આજે આપણે। પણ એના પહેલા વચ્ચે એક શરૂઆતમાં ઝડપથી સીવેજ ટ્રીટમેન્ટનું એકવાર રિવિઝન કરી લઈએ જેથી આના દરેકે દરેક તમારા ટોપિક એના એમસીક્યુ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ જાય। તો જો સીવેજ ટ્રીટમેન્ટ બે તબક્કામાં થતી પ્રક્રિયા, એક પ્રાથમિક સારવાર અને બીજી દ્વિતીયક સારવાર। જે પ્રાથમિક સારવાર છે એ પ્રાથમિક સારવારની અંદર ભૌતિક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે અને પ્રાથમિક સારવારમાં ભૌતિક પદ્ધતિઓ કઈ તો ગાળણ અને અવસાદનનો ઉપયોગ થાય છે। એમાં સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થતો નથી, ભૌતિક ક્રિયાનો ઉપયોગ થાય છે, માટે એને ફિઝિકલ પ્રોસેસ તરીકે ઓળખાશે। અને એમાં પેલા અવસાદનને પરિણામે જે અવસાદિત દ્રવ્યો, એમાં જો ટાંકા કેટલા છે આમાં તો પ્રાથમિક સારવારમાં પ્રાથમિક પદ્ધતિમાં એક જ ટાંકું આવશે, કયું? પ્રાથમિક સેટલિંગ ટાંકું। જ્યારે દ્વિતીયક પદ્ધતિની વાત કરીએ, જૈવિક પ્રક્રિયાની વાત કરીએ, જૈવિક સારવારની બાયોલોજિકલ પ્રોસેસની વાત કરીએ તો એની અંદર કઈ કઈ બાબતો આવશે તો એમાં જુઓ, એક તો જારકજીવી ટાંકું આવશે, દ્વિતીયક સેટલિંગ ટાંકું આવશે અને અજારકજીવી રગડો કે કાદવ પચાવનારું હજમ કરનારું ટાંકું આવશે। બરાબર? તો આટલા ટાંકા કોનામાં આવશે તો યાદ રાખજો, આવી નાની નાની બાબતો આપણને ભૂલ પડાવી શકે। એટલે એની અંદર પહેલા પ્રાથમિક સેટલિંગ ટાંકાની અંદર અવસાદન થયું, અવસાદિત દ્રવ્યો એને પ્રાથમિક સ્લજ કહેવાશે, એને પ્રાઇમરી સ્લજ કહેવાશે। સ્લજ જેનો અર્થ શું થતો તો સ્લજ એટલે જ કે રગડો, સ્લજ જેનો અર્થ શું થતો રગડો એવો અર્થ થતો હતો। જ્યારે ઉપર જે તરતું પાણી હશે, આ તરતું પાણી જેને ઇન્ફ્લુઅન્ટ તરીકે ઓળખાય છે, જેને જ શું કહીએ ઇન્ફ્લુઅન્ટ તરીકે ઓળખાય છે। તો જો એને પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ કહેવાશે, બહિર્સ્ત્રાવી નિસ્યંદિત પાણી કહેવાશે। હવે આ જે પ્રાથમિક સ્લજ છે જેમાં શું હશે, રગડો માટી વગેરે હશે, એને દૂર કરવામાં આવશે, એનો ખાતરની અંદર શું થાય ઉપયોગ થતો હશે। જ્યારે જે પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ હશે, જે બહિર્સ્ત્રાવી નિસ્યંદિત પાણી હશે, એનો પ્રવેશ હવે કોનામાં થશે તો એનો જે પ્રવેશ છે એ દ્વિતીયક પદ્ધતિમાં થાય અને દ્વિતીયક પદ્ધતિની અંદર એ કોનામાં જશે તો સૌપ્રથમ જારકજીવી ટાંકામાં જાય। જારકજીવી ટાંકાની અંદર શું કરવામાં આવે તો એમાં જે આ પાણી ગયું એ પાણીમાં હવે સૂક્ષ્મ જીવાણુઓના ઉપયોગ દ્વારા એમાં રહેલા કાર્બનિક દ્રવ્યો, ઓર્ગેનિક મેટર ઘટાડવામાં આવશે। તો એના માટે શું કરવામાં આવતું, એમાં ઓક્સિજન પસાર કરવામાં આવે, કોનામાં? જારકજીવી ટાંકામાં દબાણપૂર્વક હવા એમાં પસાર કરવામાં આવે। પસાર કરવાથી જે જારક શ્વસન કરતા જે સૂક્ષ્મ જીવો જે જારકજીવી ટાંકામાં એરેશન ટેન્કમાં આવેલા હશે, એ જારકજીવી સૂક્ષ્મ જીવોની સંખ્યામાં વધારો થશે અને એ જે જારકજીવી સૂક્ષ્મ જીવોની સંખ્યામાં વધારો થાય, બેક્ટેરિયા વધશે। બરાબર? હવે એ બેક્ટેરિયા વધશે, એ બેક્ટેરિયા શું કરે તો જારક શ્વસન કરશે। જારક શ્વસન કોના ઉપર કરતા હોય તો કાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરીને જારક શ્વસન કરતા હોય, એમને પોષણ મળતા હજુ વધારે શું થાય વૃદ્ધિ પામે છે। હવે શું થશે
તો આ જારકજીવી જે બેક્ટેરિયા હશે, બેક્ટેરિયા અને જારકજીવી ટાંકામાં રહેલી જે ફૂગ હશે એ બંને જોડાઈ મેશ લાઇક સ્ટ્રક્ચર બનાવશે, એટલે કે જાળી જેવી રચના બનાવશે. આવી જે જાળી જેવી જે રચના બનાવે જેને જ શું કહેવાશે? જેને ફ્લોક્સ કહેવાશે. અને ફ્લોક્સ એ ફૂગ અને બેક્ટેરિયાનો સમન્વય છે. ફૂગ અને બેક્ટેરિયાનો સમન્વય છે, બંને ભેગું થઈને બને છે. એટલે એ કેવું કહેવાશે? તો એ જીવંત ઘટક છે. એ કેવું છે? એ લિવિંગ જીવંત ઘટક છે. હવે શું થાય? તો હવે જારકજીવી ટાંકાની અંદર શું થાય? તો જે પ્રદૂષિત પાણી હતું એને કેવું બનાવ્યું? ઓછું પ્રદૂષિત બનાવ્યું. અને આમ પ્રદૂષિત પાણી, જેને યાદ રાખજો, ખાસ ફોકસ કરજો અહીંયા, જારકજીવી ટાંકામાં જે પ્રદૂષિત પાણી હતું એ પ્રદૂષિત પાણીને ઓછું પ્રદૂષિત બનાવ્યું. માટે એના માટે એક વિધાન કયું વાપર્યું છે? તો એમાં BOD નું મૂલ્ય ઘટાડવામાં આવે છે. એમાં શું કરવામાં આવે છે? તો BOD નું મૂલ્ય ઘટાડવામાં આવે છે. આવું એક સેન્ટેન્સ વાપર્યું છે. અને આ જે સેન્ટેન્સ કોના સંદર્ભમાં વાપર્યું છે? તો આ જે વિધાન વાપર્યું છે એ વિધાન પ્રદૂષણ ઘટાડ્યું એના સંદર્ભમાં વાપર્યું છે. હવે આ જે જારકજીવી ટાંકાની અંદર BOD ઘટાડી અને જે પાણી હશે જેને કોનામાં દાખલ કરવામાં આવશે? જેને દ્વિતીયક સેટલિંગ ટાંકામાં દાખલ કરવામાં આવશે, જ્યાં ફ્લોક્સનું અવસાદન થાય. અને ફ્લોક્સનું અવસાદન થઈ અને એનું અવસાદન થયા બાદ નીચે જે અવસાદિત દ્રવ્ય ફ્લોક્સ બન્યું એને એક્ટિવેટેડ સ્લજ કહેવાય, એને ક્રિયાશીલ સ્લજ કહેવાય. શું કરવા? જો પ્રાથમિક સેટલિંગ ટાંકું હતું ત્યાં આગળ જે સ્લજ, જે રગડો નીચે મળ્યો, જે કાદવ નીચે મળ્યો એને શું કીધું? એને પ્રાથમિક સ્લજ કીધું. જ્યારે અહીં આગળ દ્વિતીયક સેટલિંગ ટાંકાની અંદર નીચે જે આવો રગડો મળ્યો એને એક્ટિવેટેડ સ્લજ કીધું. કેમ? તો એમાં ફ્લોક્સ હતું, એટલે કે ફૂગ અને બેક્ટેરિયા હતા. એ કેવા હતા? જીવંત ઘટકો એની અંદર હતા. હવે શું થાય? તો ઉપર રહેલું જે દ્વિતીયક સેટલિંગ ટાંકાની અંદર ઉપર રહેલું જે ક્લેરિફાઈ શુદ્ધ ઇન્ફ્લુઅન્ટ હશે, પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ કરતા દ્વિતીયક સેટલિંગ ટાંકાની ઉપર જે ઇન્ફ્લુઅન્ટ મળશે થોડું કેવું હોય? ઓછું પ્રદૂષિત હોય, શુદ્ધ હોય. એને કાં તો સીધું નદીમાં છોડવામાં આવે અથવા તો એને ક્લોરિનેશન કરી એની સારવાર આપી અને પછી પાણીમાં છોડવામાં આવે. અથવા તો અન્ય જુદા જુદા ઔદ્યોગિક ક્ષેત્રે, ખેતરની અંદર એ બધી ઉપયોગ થાય. એ બધી આપણે વાત કરી દીધી છે. હવે જે એક્ટિવેટેડ સ્લજ હોય, જે ક્રિયાશીલ સ્લજ હોય એ અન્ય એક ટાંકામાં જશે, જેનું નામ શું હતું? જેનું નામ હતું એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સ ટેન્ક. તો એની અંદર શું થતું? તો આ જે એક્ટિવેટેડ સ્લજ એનો થોડોક જથ્થો લઈ અને થોડોક જથ્થો કોનામાં જતો? તો એનો થોડોક જથ્થો જે હતો એ જારકજીવી ટાંકામાં જતો. એ કોનામાં? જારકજીવી ટાંકામાં જતો. કોના તરીકે જતો? નિવેશ્ય તરીકે જતો. જ્યારે મોટો જે એક્ટિવેટેડ સ્લજનો જે જથ્થો હતો એ એનએરોબિક ડાયજેસ્ટર ટેન્કમાં જતો. ત્યાં આગળ અજારકજીવી, જો જારકજીવી ટાંકું છે ને ત્યાં પ્રક્રિયા કોણ કરે છે? તો જારકજીવી સૂક્ષ્મજીવો કરે છે. જ્યારે એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર છે એની અંદર પ્રક્રિયા કોણ કરે છે? તો એની અંદર પ્રક્રિયા કોણ કરશે? તો એમાં જે અજારકજીવી બેક્ટેરિયા હશે, ફ્લોક્સ અને જારકજીવી બેક્ટેરિયાનું શું કરે? પાચન કરે. પરિણામે એની અંદરથી કેટલાક વાયુઓનું નિર્માણ થાય. કયા વાયુઓ હતા? તો એક CH4 મિથેન, મુખ્યત્વે કયો? મિથેન CH4, બીજો CO2, ત્રીજો હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2S. આવા જે વાયુઓનું જે મિશ્રણ મળ્યું, એક વાયુ નથી એમાં, એ શું છે? એ વાયુઓનું મિશ્રણ છે. આવું જે વાયુઓનું જે મિશ્રણ મળ્યું, આવા જે મિક્સ થયેલા જે વાયુઓ જે મળ્યા એને શું કહેવાય? એને બાયોગેસ તરીકે ઓળખાય છે. એને શું કહીએ?
જેને બાયોગેસ તરીકે ઓળખાય છે. અને આ બાયોગેસનો આપણે શાના માટે તો કુકિંગમાં એટલે કે રાંધવા માટે જે ગેસનો ઉપયોગ કરીએ એનામાં બળતણ તરીકે આ બાયોગેસનો ઉપયોગ થતો હશે. સેકન્ડ, આગળ વાત કરીએ તો એના સિવાય આપણે કહીએ તો લાઇટિંગ પ્રકાશ મેળવવા માટે બાયોગેસનો શું થતો હોય ઉપયોગ થતો. તો એક વાત મગજમાં ક્લિયર રાખો, બાયોગેસ એ કોઈ એક વાયુ નથી. બાયોગેસ એ કોઈ એક વાયુ નથી, પરંતુ વાયુઓનું શું છે તો મિશ્રણ છે. વાયુઓનું શું છે મિશ્રણ છે. બરાબર, જે કેવો છે જ્વલનશીલ છે. કેવો જ્વલનશીલ છે, જેથી તેનો ઊર્જા સ્ત્રોત તરીકે એનર્જી સોર્સ તરીકે બળતણ તરીકે એનો શું થાય છે ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે આટલા સુધી તો વાત કરી. બરાબર, અને આની અંદર હજુ કોઈ તકલીફ હોય તો જે આના અગાઉનું જે લેક્ચર છે આના અગાઉનું જેની અંદર સરસ રીતે આપણે ધીરે ધીરે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સીવેજ ટ્રીટમેન્ટ જે સમજાયેલી છે એ તમે શાંતિથી જોઈ લેશો. બરાબર, હજુ જો કોઈ કન્ફ્યુઝન હોય તો હવે જો કેટલીક બાબતો એની બાકી હતી એની ડિસ્કસ કરી લઈએ. તો એમાં આ જે સીવેજ ટ્રીટમેન્ટ છે ને એ કોઈ આજથી નથી કરવામાં આવતી, એક સદી કરતા પણ પહેલાથી. એક સદી એટલે કે 100 વર્ષ કરતા પણ વધારે સમયથી આવી સીવેજ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અને એની અંદર સીવેજ ટ્રીટમેન્ટ કરવા માટે કોનો ઉપયોગ થાય છે તો સીવેજ ટ્રીટમેન્ટ માટે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે. જો જારક જીવી ટાંકામાં શું વપરાય સૂક્ષ્મ જીવો વપરાયા, પેલા અજારક જીવી સ્લજ ડાયજેસ્ટર ટાંકાની અંદર પણ શું વપરાયું સૂક્ષ્મ જીવો વપરાયા. આમ સૂક્ષ્મ જીવો વાપરી સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થઈ અને પાણીનું શુદ્ધિકરણ થાય છે. પાછા આ સૂક્ષ્મ જીવો કેવા હશે હિટ્રોટ્રોપિક. હિટ્રોટ્રોપિક એટલે કે કેવા થશે વિષમપોષી થશે. હિટ્રોટ્રોપિક મીન્સ કે કેવા થશે વિષમપોષી થશે. અને વિષમપોષી હોય એટલે કે સ્વાભાવિક છે પોષણ માટે કોના ઉપર બીજાના ઉપર આધાર રાખતા હોય. સ્વયંપોષી હોય તો પોતાની જાતે જ પોષણ મેળવે તો કઈ આ કાર્બનિક દ્રવ્યોના ઓક્સિડેશન જેવું કાર્ય કરશે નહીં. માટે અહીંયા આ જે બેક્ટેરિયા જે છે એ કેવા છે વિષમપોષી છે એ યાદ રાખશો. અત્યારે આ 100 વર્ષ કરતા પણ વધુ સમયથી આવી રીતે જે સીવેજ ટ્રીટમેન્ટ જે કરવામાં આવે છે એ સીવેજ ટ્રીટમેન્ટની અંદર સૂક્ષ્મ જીવોનો જ ઉપયોગ થાય છે. કોઈ માનવીની કોઈ ટેકનિક કે માનવીની કોઈ મજાલ નથી કે હજુ સુધી કોઈ એમની બનાવેલી ટેકનિકનો એમને સીવેજ ટ્રીટમેન્ટ માટે ઉપયોગ કર્યો હોય. હજુ સુધી પણ એના માટે કોનો ઉપયોગ થાય છે તો સૂક્ષ્મ જીવોનો જ ઉપયોગ થાય છે. બીજી બાબત તો આ એક સદી વાળું બુકમાં વાંચતા હોય ને એટલે થોડું ધ્યાનમાં લેજો. બીજી એક બાબત કહીએ તો એમાં આ જે સીવેજ ટ્રીટમેન્ટને કારણે શું થાય તો જો એક તો પાણી ઓછું પ્રદૂષિત એટલે કે શુદ્ધ થાય. બરાબર, બીજું અમુકવાર પાણી વેડફાઈ જતો એને શુદ્ધ કરી ખેતીવાડી અથવા અન્ય ઉપયોગની અંદર એને લઈ શકાય એ પાણીને. ત્રીજું અત્યારે શહેરીકરણ એટલું બધું વધી રહ્યું છે કે એની સામે આવા એસટીપીએસ ની સંખ્યા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ ની સંખ્યા કેવી છે ઘણી ઓછી છે. જે જૂના બની ગયા અત્યારે કોઈ નવા નિર્માણ પામતા નથી. માટે શું થાય તો ઘણી બધી જગ્યાએ એવું બને છે કે શહેરનું જે આવું ગંદુ પાણી હોય એને ટ્રીટમેન્ટ કર્યા વિના એને ટ્રીટમેન્ટ કર્યા વગર સીધું જ નદીમાં છોડી દેવામાં આવે છે. માટે શું થાય તો આપણે તો વાત થઈ હતી ભાઈ કે જે સીવેજ હશે એ સીવેજમાં રોગકારકો રહેલા હોય. એ સીવેજની અંદર
રોગકારક સૂક્ષ્મ જીવો રહેલા હોય. હવે એ સીવેજની અંદર રોગકારક સૂક્ષ્મ જીવો રહેલા હોય માટે શું થાય તો પાણીમાં આવા રોગકારકો ઉમેરાય અને પાણી દ્વારા જે ફેલાતા રોગો છે, પાણીજન્ય જે રોગો છે, તો એની સંખ્યા ખૂબ વધી જાય અને રોગચાળો ફાટી નીકળે. તો આમ સીવેજ ટ્રીટમેન્ટ થી એનો શું થાય? બચાવ થાય. એની સામે શું મળશે? તો રક્ષણ મળશે. તો આટલી વાત એમાં થઈ. બીજું એક તમારે યાદ રાખવાનું છે કે એક સંસ્થા, સંગઠન, નામ શું? તો મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ. ફોરેસ્ટ એટલે કે જંગલ, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ. આ જે વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા બે યોજનાઓ બહાર પાડવામાં આવી, ગંગા એક્શન પ્લાન અને યમુના એક્શન પ્લાન. આ જે ગંગા એક્શન પ્લાન અને જે યમુના એક્શન પ્લાન છે, જે ગંગા એક્શન પ્લાન અને યમુના એક્શન પ્લાન છે, આ જે બંને પ્લાન છે એની અંદર શું થતું તો કે ભાઈ વધુમાં વધુ એસટીપીએસ બનાવવામાં આવે, વધુમાં વધુ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ બનાવવામાં આવે, જેથી નદીઓ પ્રદૂષિત થતી અટકે. જેથી નદીઓ પ્રદૂષિત થતી અટકે એટલા માટે આવું આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર? તો એને યાદ રાખવા માટેની એક ટ્રીક છે. એને યાદ રાખવું હોય તો એને યાદ રાખવા માટેની એક ટ્રીક છે. ક્યારેક કન્ફ્યુઝન થાય તો આવું યાદ રાખવાનું. જો એક શું હતું? ગંગા એક્શન પ્લાન. બીજું શું હતું? યમુના એક્શન પ્લાન. આ ગંગા અને યમુના બે કોના નામ છે? સ્ત્રીના નામ છે, ફિમેલ. બંને કોના નામ છે? ફિમેલના નામ છે, એટલે કે સ્ત્રીના નામ છે. એના શરૂઆતના આવા ત્રણ અક્ષરો લઈ લેવાના. એફ. એફ ફોર શું થશે? ફોરેસ્ટ. ઈ ફોર શું થશે? તો ઈ ફોર એન્વાયરમેન્ટ. અને એમ ફોર શું થશે? તો મિનિસ્ટ્રી. તો આના ઉપરથી તમે એવું યાદ રાખી શકો કે ગંગા એક્શન પ્લાન અને યમુના એક્શન પ્લાન જે કોના દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા? તો આમ તો ખરેખર એવું છે કે મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ, વન અને પર્યાવરણ મંત્રાલય, વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા આ ગંગા અને યમુના એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યા હતા. પણ સરળ કેવું હોય તો ગંગા અને યમુના બંને સ્ત્રીના નામ છે માટે ફિમેલ્સ છે બંને. ફિમેલ્સ માં એફ ઈ એમ યાદ રાખવાનું. એફ ફોર શું થશે? ફોરેસ્ટ. ઈ ફોર એન્વાયરમેન્ટ અને એમ ફોર શું થશે? મિનિસ્ટ્રી. એમ ફોર શું થશે? મિનિસ્ટ્રી. બીજો એક ગેલન. ગેલન જે શું હતું? તો ગેલન એ દ્રવ્યોનો જથ્થો દર્શાવે છે અને 1 ગેલન બરાબર કેટલું થાય? તો 1 ગેલન બરાબર 3.785 લીટર જેટલો પાણીનો જથ્થો થાય. 1 ગેલન બરાબર 3.785 લીટર જેટલો પાણીનો જથ્થો થતો હશે. તો આટલી બાબત તમારે આની અંદર ધ્યાનમાં રાખવાની છે. અહીંયા આપણે સીવેજ ટ્રીટમેન્ટની વાત પૂરી કરી. હવે એના પછી નેક્સ્ટ ટોપિકની આપણે ડિસ્કશન કરવાની છે. પણ એના પહેલા વિડિયો પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ તમે લઈ અને જે કહીશું કે આપણે જે બાયોગેસ પ્લાન્ટની વાત કરવાની છે એની સરસ આકૃતિ તમારે તમારા ચોપડાની અંદર ડ્રો કરવાની છે. એટલે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો પોઝ કરી અને આ ડાયાગ્રામ દોરી કાઢજો અથવા તો જ્યારે લેક્ચર પૂરું થાય એના પછીથી આ મિનિટ ઉપર આવી અને તમે આ ડાયાગ્રામ દોરી નાખશો. હવે જો આની અંદર આપણે હવે નેક્સ્ટ ટોપિક શરૂ કરીએ, માઇક્રોબ્સ ઇન બાયોગેસ પ્રોડક્શન. તો બાયોગેસનું નિર્માણ કરવા માટે ની કેટલીક વાત અહીંયા કરી છે. જો પેલો જે બાયોગેસ હતો, બાયોગેસ હું તમને ફરીથી યાદ કરાવું છું કે બાયોગેસ એ કોઈ એક વાયુ નથી. બાયોગેસ એ કોઈ એક વાયુ નથી. વાયુઓનું શું છે? તો મિશ્રણ છે. અને
સીવેજ ટ્રીટમેન્ટની અંદર જોજો, ભૂલ ના પડે એટલે યાદ રાખજો, સીવેજ ટ્રીટમેન્ટની અંદર એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર ટેન્કમાંથી જે બાયોગેસ સર્જાતો હતો, તો એ બાયોગેસની અંદર કયા વાયુઓ હતા? તો એની અંદર મુખ્યત્વે શું હતું? CH4 મિથેન હતું. સેકન્ડ નંબર એની અંદર CO2 હતો અને ત્રીજો હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2S. અને અહીંયા એ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ હતો. અહીંયા આજે આપણે બાયોગેસ પ્લાન્ટ્સની વાત કરવાની છે. આજે આપણે બાયોગેસ પ્લાન્ટ્સની આપણે વાત કરવાની છે. તો આ બાયોગેસ પ્લાન્ટ્સની અંદર પણ બાયોગેસ સર્જાય છે અને એમાં જે બાયોગેસ સર્જાય છે એની અંદર કયા વાયુઓનું મિશ્રણ છે? તો એમાં એક CH4 મુખ્યત્વે મોટા જથ્થામાં કયો સર્જાય? મિથેન સર્જાય. મોટા જથ્થામાં, મોટા બલ્કમાં મુખ્યત્વે કયો સર્જાય છે? તો મિથેન સર્જાય છે. એના પછી બીજો તો CO2 અને ત્રીજો તો હાઇડ્રોજન H2. આ ત્રણ વાયુઓનું મિશ્રણ સર્જાય છે. હવે બીજો એક શબ્દ આની અંદર તમે પહેલા સમજશો. એક બેક્ટેરિયા એને શું કહેવાય? એને મિથેનોજન્સ કહેવાશે. એ બેક્ટેરિયાનું નામ શું થશે? તો બેક્ટેરિયાનું નામ થશે મિથેનોજન્સ. તો આ મિથેનોજન્સ બેક્ટેરિયા કોને કહેવાય? જો સમજવાનું છે. મિથેનોજન્સ બેક્ટેરિયા કોને કહેવાય? કોઈ એક બેક્ટેરિયાનું નામ છે તો ના, ઘણા બધા બેક્ટેરિયાનો એ શું છે? તો એ ઘણા બધા બેક્ટેરિયાનો સમૂહ છે. એ શું છે? ઘણા બધા બેક્ટેરિયાનો સમૂહ છે. આપણે કહીએ કે ભાઈ મિથેનો મીન્સ કે કોની વાત છે? તો મિથેનો મીન્સ કે મિથેન વાયુની વાત છે. મિથેનો મીન્સ કે કોની વાત છે? તો મિથેન વાયુની વાત છે અહીંયા આગળ. અને સેકન્ડ નંબરમાં કહીએ જેન્સ, જનરેશન, નિર્માણ કરવું. એના સંદર્ભમાં આ શબ્દ છે નિર્માણ કરવું. તો હવે સમજો, મિથેનોજન્સ બેક્ટેરિયા કોને કહેવાશે? તો એવા બેક્ટેરિયા જે મિથેન વાયુનું નિર્માણ કરવા માટે જવાબદાર હોય, એવા બેક્ટેરિયા જે મિથેન વાયુનું નિર્માણ કરવા માટે જવાબદાર હોય, આવા જે બેક્ટેરિયા છે જેને શું કહેવાય? જેને મિથેનોજન્સ બેક્ટેરિયા તરીકે ઓળખાય. આ કોઈ એક બેક્ટેરિયાનું નામ નથી. તો આવા એક બેક્ટેરિયાનું નામ તમારે યાદ રાખવાનું છે જે મિથેનોજન્સ છે, જે મિથેન વાયુ નિર્માણ કરવા સાથે સંકળાયેલ છે. તો આવા એક બેક્ટેરિયા મિથેનોબેક્ટર. આવા એક બેક્ટેરિયા જે કયા છે? તો જે છે મિથેનોબેક્ટર તરીકે ઓળખાય. એને શું કહેવાય? મિથેનોબેક્ટર તરીકે ઓળખાશે. તો આવા એક ના હોય, આવા બીજા ઘણા બધા નામ છે પણ એ આપણે યાદ રાખવાની જરૂર નથી. તો આવા જે મિથેનોબેક્ટર જેવા જે બેક્ટેરિયા જે મિથેન વાયુના નિર્માણ સાથે સંકળાયેલા છે, તો આવા જે બેક્ટેરિયા હોય એને શું કહેવાય? મિથેનોજન્સ બેક્ટેરિયા તરીકે ઓળખાશે. ચલો, ધોરણ 11 ની અંદર આપણે ભણ્યા કે મિથેનોજન્સ બેક્ટેરિયાનો સમાવેશ કોનામાં થાય? તો આર્કિયા ડોમેનમાં થાય. એનો સમાવેશ કોનામાં થશે? આર્કિયા ડોમેનમાં થાય. એટલે મિથેનોજન્સ બેક્ટેરિયાને કેવા કહેવાય? આર્કી બેક્ટેરિયા પણ કહેવાશે. એને જ કેવા કહીશું? આર્કી બેક્ટેરિયા. તો યાદ કરો કે ભાઈ આર્કી બેક્ટેરિયા એટલે કેવા બેક્ટેરિયા? તો આર્કી બેક્ટેરિયા એટલે કે એવા બેક્ટેરિયા જે વિપરીત પરિસ્થિતિમાં પણ રહેવા માટે સક્ષમ હોય.
આવા જે બેક્ટેરિયા છે જેને શું કહેવાશે, જેને આર્કી બેક્ટેરિયા તરીકે ઓળખાય, એને જ કહીશું આર્કી બેક્ટેરિયા તરીકે ઓળખાય. અને આર્કી બેક્ટેરિયામાં જ સમાવેશ કોનો થાય, મિથેનોજન્સ બેક્ટેરિયા. અને મિથેનોજન્સ બેક્ટેરિયા નું જ એક ઉદાહરણ એટલે મિથેનોબેક્ટર. અને આવા જે પણ બેક્ટેરિયા મિથેન વાયુના નિર્માણ માટે જવાબદાર હોય, આવા જે પણ બેક્ટેરિયા મિથેન વાયુના નિર્માણ માટે જવાબદાર હોય, આવા બેક્ટેરિયાને શું કહેવાય, મિથેનોજન્સ બેક્ટેરિયા તરીકે ઓળખાશે. આટલું સમજાય? ઓકે, એક બીજી વાત કરીએ. જે તૃણાહારી પ્રાણીઓ, વાગોળનારા જે પ્રાણીઓ હોય, તૃણાહારી પ્રાણીઓ હોય, જે વાગોળવા વાળા જે પ્રાણીઓ હોય, ખોરાક વાગોળીને ખાતા હોય, આવા જે ગાય છે, ભેંસ છે, આવા જે વાગોળવા વાળા જે પ્રાણીઓ હોય, એ પ્રાણીઓ કે જે વાગોળવા વાળા છે, એમનો જે પાચન માર્ગ હશે એ માંસાહારી પ્રાણીઓની સાપેક્ષે એક તો કેવો હોય, લાંબો હોય. માંસાહારી પ્રાણીઓની સાપેક્ષે આવા વાગોળનારા અને તૃણાહારી જે પ્રાણીઓ છે, ઘાસચારો ખાનારા જે પ્રાણીઓ છે, એમનો પાચન માર્ગ કેવો છે, તો લાંબો છે. અને એમનું જે જઠર હશે, એમના જે પાચન માર્ગનો ભાગ છે, જે જઠર હશે, એ જઠર 4 ભાગમાં વહેંચાયેલું હોય, 4 ભાગની અંદર વહેંચાયેલું હોય. એક રૂમેન, જેના માટે આપણે ગુજરાતી શબ્દ પ્રથમ આમાશય એવો યાદ રાખવાનો છે, રૂમેન, રેટિક્યુલમ, ઓમેશમ, એબોમેશમ. બાકીના 3 નામ તમારે યાદ રાખવાના નથી, પણ એમાંનો એક શબ્દ તમારે યાદ રાખવાનો છે, જે કયો, તો રૂમેન. તો જુઓ, આ જે રૂમેન છે, આ રૂમેન શું છે, તો રૂમેન એ યાદ રાખજો, રૂમેન જેનું ગુજરાતી નામ શું થશે, તો રૂમેન જેનું ગુજરાતી નામ થશે પ્રથમ આમાશય. એનું ગુજરાતી નામ શું થશે, પ્રથમ આમાશય. અને આ જે શું છે, તો તૃણાહારી પ્રાણીઓના જઠરનો એક ભાગ છે રૂમેન. આ જે રૂમેન હશે, એની અંદર બેક્ટેરિયા આવેલા હશે. રૂમેનની અંદર બેક્ટેરિયા આવેલા હોય. હવે રૂમેનમાં જે બેક્ટેરિયા આવેલા હશે એ કયા હશે, તો આર્યા મિથેનોજન્સ બેક્ટેરિયા આવેલા હશે. રૂમેનની અંદર મિથેનોજન્સ બેક્ટેરિયા આવેલા હોય, તો આ જે મિથેનોજન્સ બેક્ટેરિયા જે આના પાચન માર્ગમાં એટલે કે રૂમેનમાં આવેલા છે, એ શું કામ કરે, મિથેનોજન્સ બેક્ટેરિયા શું કામ કરશે, તો જુઓ, જે તૃણાહારી પ્રાણીઓ જે ખોરાક લે, તો ખોરાકમાં ઘાસચારો ખાય, અને ઘાસચારામાં શું હશે, સેલ્યુલોઝ હોય. ઘાસચારાની અંદર શું હશે, સેલ્યુલોઝ હશે. એ સેલ્યુલોઝની અંદર મૂળ તો કાર્બોદિત જ છે. સેલ્યુલોઝ એ બેટા શું છે, તો કાર્બોદિત છે. અને સેલ્યુલોઝ જે કાર્બોદિત છે, માટે એની અંદર કયો બંધ આવેલો હશે, ગ્લાયકોસિડિક બંધ આવેલો હશે. કયો આવેલો હશે, ગ્લાયકોસિડિક બંધ આવેલો હશે. કોનામાં, સેલ્યુલોઝમાં. પણ ગ્લાયકોસિડિક બંધ એ 2 પ્રકારના હોય, એક બીટા અને બીજા આલ્ફા. સેલ્યુલોઝની અંદર જે ગ્લાયકોસિડિક બંધ હશે એ કયો હશે, બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ હશે. તો આ જે બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ તોડવાનું કામ, બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ જે સેલ્યુલોઝમાં આવેલો હોય, અને એને તોડવાનું કામ જે કોણ કરશે, તો એને તોડવાનું કામ કોણ કરશે, મિથેનોજન્સ બેક્ટેરિયા કરશે. માટે મિથેનોજન્સ બેક્ટેરિયા એ સેલ્યુલોઝનું પાચન કરશે. મિથેનોજન્સ બેક્ટેરિયા જે સેલ્યુલોઝનું પાચન કરશે, અને પરિણામે શું થાય, તો પરિણામે જે આ તૃણાહારી પ્રાણી છે એને શું મળશે, પોષણ મળશે. તો આમ મિથેનોજન્સ બેક્ટેરિયા જે શાના માટે જવાબદાર છે,
તો મિથેનોજન્સ બેક્ટેરિયા જે સેલ્યુલોઝના પાચન માટે જવાબદાર છે, જે સેલ્યુલોઝના પાચન માટે જવાબદાર છે. અને એટલા માટે શું થાય, તો હવે જે તૃણાહારી પ્રાણીઓના પાચન માર્ગમાંથી જે અપાચિત ખોરાક પસાર થતો હોય, તો એની અંદર પણ આ રૂમેનમાંથી મિથેનોજન્સ બેક્ટેરિયા એની અંદર શું થશે, ઉમેરાશે. મિથેનોજન્સ બેક્ટેરિયા જે એની અંદર શું થાય, તો આ અપાચિત ખોરાકમાં ઉમેરાય. માટે જ્યારે આ પ્રાણી પોતે એ મળનો ત્યાગ કરશે, એટલે કે છાણનો ત્યાગ કરશે, તો એ છાણની અંદર શું આવેલું હોય, તો એ છાણની અંદર મિથેનોજન્સ બેક્ટેરિયા આવેલા હોય. એ છાણની અંદર મિથેનોજન્સ બેક્ટેરિયા આવેલા હશે. હવે એ છાણની અંદર મિથેનોજન્સ બેક્ટેરિયા આવેલા હોય, મિથેનોજન્સ બેક્ટેરિયાનું કાર્ય શું છે, મિથેન વાયુનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. ચલો, છાણની અંદર મિથેનોજન્સ બેક્ટેરિયા કેવી રીતે આયા તમને ખબર પડી ગઈ. યાદ કેટલું રાખશો એની અંદર, તો એક તો પાચન માર્ગની અંદર જઠરનો જે ભાગ, એટલે કે જે પ્રથમ આમાશય છે, એ પ્રથમ આમાશય એનું અંગ્રેજી નામ કમ્પલસરી યાદ રાખવાનું કયું, રૂમેન, કે જેનામાં કયા આવેલા હોય, મિથેનોજન્સ બેક્ટેરિયા આવેલા હોય. જે કોનું પાચન કરે, સેલ્યુલોઝનું. સેલ્યુલોઝમાં કયો બંધ આવેલો હોય, બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ, બરાબર. અને એને તોડવાનું કામ કોણ કરશે, મિથેનોજન્સ બેક્ટેરિયા. માટે સેલ્યુલોઝનું શું થશે, પાચન થશે. અને સેલ્યુલોઝનું પાચન થઈ અને આવા જે તૃણાહારી પ્રાણીઓ છે, જે શું મેળવશે, તો જે પોષણ મેળવશે. જે શું મેળવશે, જે પોષણ પ્રાપ્ત કરશે. હવે શું થાય, તો અપાચિત ખોરાક સાથે બેક્ટેરિયા પણ છાણની અંદર હશે. ચલો, એમાં શું છે, એમાં મિથેનોજન્સ બેક્ટેરિયા આવેલા છે. હવે એક બાબત બીજી યાદ રાખો, જે લિગ્નિન હોય, લિગ્નિન જે ઘટક છે ને, એ લિગ્નિનનું આ મિથેનોજન્સ બેક્ટેરિયા એનું પાચન કરી શકતા નથી. જે લિગ્નિન હોય, એ લિગ્નિનનું મિથેનોજન્સ બેક્ટેરિયા પાચન કરી શકતા નથી. હવે જો થોડીક બીજી વાત કરીએ કે અહીંયા બાયોગેસમાં કયા વાયુઓનું મિશ્રણ હશે, બાયોગેસમાં કયા વાયુઓનું મિશ્રણ હશે, એનો આધાર કોના ઉપર છે, તો કે ભાઈ ત્યાં આગળ પેલા આથવણની પ્રક્રિયા, અજારક શ્વસનની પ્રક્રિયા કયા બેક્ટેરિયા કરે છે, અજારક શ્વસનની પ્રક્રિયા જે કયા બેક્ટેરિયા કરે છે, અને એ બેક્ટેરિયાના પોષણ મેળવવા માટે કયો કાર્બનિક દ્રવ્ય રાખેલો છે, તો એના આધારે નક્કી થાય. ધારો કે મિથેનોજન્સ બેક્ટેરિયા હોય, એ સેલ્યુલોઝ કાર્બનિક ઘટકનું જે કહીશું પાચન કરતા હોય, તો એમાંથી જે બાયોગેસ મળે છે એમાં મિથેન વાયુ હોય, CO2 હશે અને H2 હશે. મુખ્યત્વે કયો હોય, વધુ જથ્થામાં કયો હોય, મિથેન હોય. જ્યારે આપણે ઈડલી ઢોકળાનું આથવણ, જે આથો લાવવાની જે પ્રક્રિયા થાય, એમાં જે આથવણની પ્રક્રિયા થાય, સ્વિસ ચીઝમાં આથવણથી જે મોટા છિદ્રો જે પડે છે, આલ્કોહોલિક પીણા બનાવવામાં આવે છે, તો એ બધાની અંદર કયો વાયુ ઉદ્ભવતો હોય, CO2 વાયુ ઉદ્ભવતો. તો એક ખાસ યાદ રાખજો કે કયો વાયુ ઉદ્ભવશે, જેનો આધાર કોના ઉપર છે, તો એ આથવણની પ્રક્રિયા કયા સૂક્ષ્મ જીવો દ્વારા થઈ રહી છે, અને એના પોષણ માધ્યમ તરીકે, એમને પોષણ મેળવવા તરીકે કયા કાર્બનિક દ્રવ્યો રાખેલા છે, એની ઉપર એનો આધાર રહેલો હશે. આ સેન્ટેન્સ ખાસ ધ્યાનથી વાંચજો. તો આ કેટલીક બેઝિક વાત કરી. હવે આની અંદર હવે બાયોગેસ પ્લાન્ટની વાત કરીએ
તો જે ગામડાઓની અંદર પશુપાલન ખૂબ જ પ્રમાણમાં હોય, ગાયો ભેંસો ખૂબ જ પ્રમાણમાં રાખવામાં આવતા હોય અને આવો જે ગામડાનો વિસ્તાર છે એની અંદર જે છાણના નિકાલની જે વ્યવસ્થા થાય એટલે કે સ્વચ્છતા આવે અને લોકોને આર્થિક રીતે ઇકોનોમિકલી ફાયદો થાય એના માટે આવી એક વ્યવસ્થા કરવામાં આવે છે. એને શું કહેવાય? એને બાયોગેસ પ્લાન્ટ તરીકે ઓળખાશે. એને શું કહીશું? બાયોગેસ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવશે. તો એની અંદર તમે સમજો કે બાયોગેસ પ્લાન્ટ કેવી રીતે બનાવવામાં આવે છે. બાયોગેસ પ્લાન્ટ જે કેવી રીતે બનાવવામાં આવે છે તો એની અંદર જુઓ તમે, ધારો કે આ શું છે? આ જમીનવાળો વિસ્તાર છે. આ કયો છે? જમીનવાળો વિસ્તાર. જમીનથી કેટલું? તો જમીનથી 10 થી 15 ફૂટ ઊંડે, જમીનથી 10 થી 15 ફૂટ ઊંડે પેલા ખાડો ખોદવામાં આવે. એ ખાડાની અંદર સિમેન્ટ અને કોકરીનો ઉપયોગ કરી, કપચીનો ઉપયોગ કરી અને કોન્ક્રીટ કહેવાય. એ કોન્ક્રીટનું આવું 10 થી 15 ફૂટ ઊંડું શું બનાવવામાં આવે? તો આવું ટેન્ક બનાવવામાં આવે જેને કોન્ક્રીટ ટેન્ક કહેવાશે. સિમેન્ટ અને કપચીનો ઉપયોગ કરી 10 થી 15 ફૂટ ઊંડું આવું એક ટાંકું બનાવવામાં આવશે. બીજું, જમીનની અંદર આ જે ભાગ હશે અહીંયા એક આવી નાની ટાંકી બનાવેલી હશે અને બાજુમાં પણ આવી એક નાની ટાંકી બનાવેલી હશે. હવે શું થશે? તો હવે ગામની અંદર જેટલા પણ પશુપાલન કરતા હશે એ પશુપાલકો જે પ્રાણીઓનું છાણ હશે, એનું મૂત્ર હશે, સાથે સાથે કેટલોક જેમને ખોરાક નાખ્યો હશે એ પણ કચરા ભેગો આવી ગયો હશે. તો આવો જૈવિક કચરો, છાણ, એનું મૂત્ર અને એમાં પાણી મિક્સ કરી અને એક રગડા જેવું બનાવી, અને આ જે કહીશું કે ભાઈ છાણ અને પાણી એટલે રગડો અને બીજો જે એમાં ઘાસચારા જેવો જે જૈવિક કચરો આવી જાય એ બધું અહીંયા શું કરવામાં આવશે? રેડવામાં આવશે. અહીંયા જે ગામના લોકો આવું જે પાંદડા હશે, અંદર છાણ રહેલું હશે, પાણી રહેલું હશે, જૈવિક કચરો રહેલો હશે, આવું બધું જ જે અહીંયા નાખવામાં આવે છે. જે આ જે નળી દ્વારા શું થશે? તો આ એક જે 10 થી 15 ફૂટ ઊંડો જ્યાં ખાડો બનાવેલો હશે, જે ટાંકું બનાવેલું હશે કોન્ક્રીટનું, એની અંદર શું થાય? દાખલ થાય. તો એની અંદર શું આવી ગયું? એક જૈવિક કચરો આવી ગયો, છાણ આવી ગયું, પાણી આવી ગયું, આમ રગડો આવી ગયો. છાણ અને પાણીને ભેગું થઈને જે બને એને શું કહીશું? સ્લરી અથવા શું કહીશું? રગડો. અહીંયા શું થાય? તો છાણની અંદર મિથેનોજન્સ બેક્ટેરિયા હાજર છે. છાણની અંદર મિથેનોજન્સ બેક્ટેરિયા શું હશે? હાજર હશે. જે છાણમાં અને બાકીના જૈવિક કચરામાં રહેલા જે કાર્બનિક દ્રવ્યો હશે એ કાર્બનિક દ્રવ્યોનું શું કરશે? ઓક્સિડેશન કરશે. જે આ જે મિથેનોજેનિક બેક્ટેરિયા કેવા હશે? અજારક જીવી હશે. અને અજારક જીવી હશે માટે મિથેનોજેનિક બેક્ટેરિયા જે શું કરશે? તો આ જે અજારક જીવી બેક્ટેરિયા હશે એ છાણમાં રહેલ જે સેલ્યુલોઝ હશે એ સેલ્યુલોઝ ઉપર આથવણની પ્રક્રિયા દ્વારા અહીંયા શું થાય? તો કયા કયા વાયુઓનું નિર્માણ થાય? એક CH4, બીજો CO2, ત્રીજો H2. આવા વાયુ શું થશે? તો નિર્માણ પામશે. અને આ જે વાયુ નિર્માણ પામે છે માટે શું થાય? તો આ જે આવું જે ઉપરનું શું હોય? આવું ઢાંકણું હશે. આ જે ઉપર શું હોય? ઢાંકણું હોય. એ કોઈ સાથે લાલ કલરનું જે ઢાંકણું આપણે દર્શાવ્યું, આ જે રેડ કલરથી આવું જે ઢાંકણ દર્શાવ્યું છે એ ઢાંકણ કોઈ સાથે જોડાયેલું નથી, આ મુક્ત તરતું છે. તો
તો આવા ઢાંકણને શું કહેવાય? તો આ જે ઢાંકણ અહીંયા મૂકેલું હશે, આવું જે આ ઢાંકણ મૂકેલું હશે, બરાબર, જો આ જે ઉપર આવું જે ઢાંકણ મૂકેલું હશે, તો આ જે ઢાંકણ મૂકેલું હોય એની ઉપર આ જે ઢાંકણ જે મૂકેલું હશે આ હશે, બરાબર, આવું ભેગું આખું બનાવેલું હશે, ગેસ હોલ્ડર અને ઢાંકણ ભેગું બનાવેલું હશે. તો આવું જે ઢાંકણ જે બનાવેલું હોય એ ઢાંકણ ઉપર CH4 CO2 અને H2O જેવા વાયુઓ શું કરે? ધક્કો મારે. એટલે આ જે ઢાંકણ હશે એ શું થશે? ઉચકાય. એ ઢાંકણ શું થશે? ઉચકાશે. અને ઢાંકણ ઉચકાય, આવું જે ઢાંકણ હોય એને જ શું કહેવાય? તો આવા ઢાંકણને જ આપણે કહીશું ફ્લોટિંગ કવર કહેવાશે, અથવા આચ્છાદન અથવા ઢાંકણ તરીકે ઓળખાય. એના પરિણામે ઢાંકણ સાથે જોડાયેલું આવું શું છે? આ ગેસ હોલ્ડર, કે જેમાં આ વાયુ અંદર શું થાય? દાખલ થાય. અને આ વાયુ જે આ નળી દ્વારા બહાર આવશે, આનું ઘરે ઘરે કનેક્શન આપેલું હશે, એના દ્વારા કુકિંગ માટે, રાંધવા માટે બળતણ તરીકેનો જે બાયોગેસ ઉદ્ભવ્યો એ બાયોગેસ પહોંચાડવામાં આવશે. અને આ જે બાયોગેસ હશે એનો રાંધવા માટે તથા પ્રકાશ મેળવવા માટે શું થાય? ઉપયોગ થતો હોય. તો બાયોગેસનું નિર્માણ, આ આખી જે વ્યવસ્થા છે એને શું કહેવાય? બાયોગેસ પ્લાન્ટ તરીકે ઓળખાય છે. એમાં આવી રીતે બાયોગેસનું શું થાય? નિર્માણ થાય. આ જે કોન્ક્રીટ ટાંકુ છે એને પાચન ટાંકુ એ કહેવાય. કેમ પાચન ટાંકુ કહેવાય? તો અંદર રહેલા, છાણમાં રહેલા મિથેનોજન્સ બેક્ટેરિયા છે એ સેલ્યુલોઝનું શું કરે? પાચન કરે. એ સેલ્યુલોઝનું પાચન કરશે. પરિણામે શું થાય? તો એ સેલ્યુલોઝનું પાચન કરવાને પરિણામે આ ટાંકાનું નામ શું પડ્યું? પાચન ટાંકુ એવું પડ્યું. હવે અહીંયા જે પાચિત ખોરાક હશે, અહીંયા લિગ્નિનનું પાચન નથી થતું, નથી. માટે જે લિગ્નિન હશે અથવા જે બાકીના જે ઘટકો હશે, લિગ્નિનનું પાચન અહીંયા થતું નથી. બીજું, કમ્પલસરી મિથેનોજેનિક બેક્ટેરિયાને સક્રિય કરવા હોય તો પૂરતા પ્રમાણમાં પાણી હોવું પણ જરૂરી. જો પાણીનું પ્રમાણ ઓછું હશે તો એના પરિણામે શું થઈ શકે? તો જો પાણીનું પ્રમાણ ઓછું હોય તો આવા કિસ્સાની અંદર મિથેનોજન્સ બેક્ટેરિયાની સક્રિયતામાં, એની કાર્યક્ષમતામાં શું થાય? ઘટાડો થાય. હવે આવું જે બધું પાચન થાય ત્યારે શું થશે? તો હવે આ જે પાચન પામેલો જે ઘટકો હશે એ ઘટકો આ પંપ દ્વારા એનો શું કરવામાં આવે? નિકાલ કરવામાં આવે. અને આવા જે ઘટકો, જે રગડો, જે સ્લજ હશે એનો કોના તરીકે? એનો ખાતર તરીકે શું થશે? ઉપયોગ થશે. ઉપયોગ થતો હોય તો અહીંથી દાખલ કરવામાં આવે, એની નળી જો સીધું નીચે પહોંચાડવામાં આવે અને આ પાચન પામી ઉપર આવશે, એનો નિકાલ થશે, આનો ખાતર માટે ઉપયોગ થાય. અને જે વાયુ ઉદ્ભવે છે એ વાયુનો લાઇટ મેળવવા માટે, પ્રકાશ મેળવવા માટે અને રાંધણ ગેસ માટે ઉપયોગ થાય. તો આમ જે આ બાયોગેસ પ્લાન્ટ અને એમાં જે આ બાયોગેસનું સૂક્ષ્મ જીવાણુ દ્વારા જે પ્રોડક્શન થાય છે એને કારણે એક તો ગંદકી દૂર થાય, બરાબર, સ્વચ્છતા થાય. અને બીજી બાબત કે આર્થિક રીતે આવા રાંધણ ગેસના પૈસા ખર્ચવા પડતા નથી. એટલે ઇકોનોમિકલી પણ શું થશે? તો ફાયદો થતો હોય. આની અંદર બીજી બે સંસ્થાઓ છે. સંસ્થાઓનું નામ શું થશે? તો એક IARI, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ યાદ રાખજો, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, IARI. અને એક બીજી આવી છે KVIC, ખાદી વિલેજર્સ ઇન્ડસ્ટ્રી કમિશન. ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ કમિશન. આ જે બે સંસ્થાઓ છે એને વધુમાં વધુ
આવા બાયોગેસ પ્લાન્ટનો પ્રચાર કર્યો છે. લોકો ગામડાઓની અંદર વધુમાં વધુ આ બાયોગેસ પ્લાન્ટનો ઉપયોગ કરે એના માટે આનો વધુમાં વધુ આ સંસ્થાઓ શું કરે છે, ફેલાવો કરે છે. ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ખાદી એન્ડ વિલેજર્સ ઇન્ડસ્ટ્રીઝ કમિશન, આ નામ યાદ રાખજો. ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ કમિશન, આ બંને દ્વારા વધુમાં વધુ આનો ફેલાવો, આનાથી લોકોને માહિતગાર કરવામાં આવતી આ બે શું છે, સંગઠન છે, સંસ્થાઓ છે. આપણી અંદર સેલ્યુલોઝનું પાચન થતું નથી. માનવીની અંદર સેલ્યુલોઝનું પાચન થતું નથી. કેમ માનવીની અંદર સેલ્યુલોઝનું પાચન નથી થતું? તો એટલા માટે માનવીમાં સેલ્યુલોઝનું પાચન થતું નથી. કેમ કે માનવીમાં આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ તોડવો હોય, આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ તોડવો હોય તો એના માટેનો ઉત્સેચક, એના માટેનો એન્ઝાઇમ આપણામાં આવેલો છે. પરંતુ બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ તોડવા માટેનો ઉત્સેચક જે આપણી અંદર આવેલો છે નહીં. માટે માનવીની અંદર સેલ્યુલોઝનું પાચન થતું નથી. ચલો આટલું ક્લિયર છે. અહીંયા આ કોની વાત, તો ધ્યાનથી જોઈ લેજો. આ વાત કોની થઈ છે, તો બાયોગેસ પ્લાન્ટની વાત થઈ છે. તો જો અહીંયા સુધીની આપણે વાત બતાવી દીધી. બંનેના ફૂલ ફોર્મ યાદ રાખજો, બરાબર. ઘણી વખત નીટની અંદર આ ક્વેશ્ચન આવી શકે. બીજું આનું બુકની અંદર જે નામ નિર્દેશન આપેલું છે લાક્ષણિક બાયોગેસ પ્લાન્ટ, એની વાતે ધ્યાનમાં રાખજો. આ ઢાંકણ છે, આ ગેસ હોલ્ડર છે, બરાબર. કેવું છે, તરતું ઢાંકણ હશે, આચ્છાદિત ઢાંકણ હશે, બરાબર. તો આની અંદર આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. કમ્પ્લીટ. ઓકે, થેન્ક યુ.